પુરાવા નહીં કહેવાય હો ને બરોબર મારે હું આવ્યો તમે તપાસ કરી લો તમે અરજી આપી છે હું થાણા ઇન્ચાર્જ તરીકે હું પીઆઈ પર્સનલ હું જાતે એની તપાસ કરું છું અરજીની બરાબર પણ મારે એની લિમિટ મારી પાસે 150 અરજીઓ છે હવે દરેક અરજીમાં મારા પાસે આવશે તો આવી રીતે કરશે તો મારે કેવી રીતે કામ કરવાનું પડે બરાબર મને મારી તપાસ કરવા દો તમે મારી તપાસથી અસંતોષ થાય તમને યોગ્ય લાગે તે એસપી સાહેબે પણ જવાબ આપી દીધો છે ને અમારો જવાબ પણ આ છે બરોબર મારે જો મારે આ લોકો તને આવ્યા હતા એસપી સાહેબ જોડે જ આવ્યા સાહેબ ફરિયાદ નથી થવાની એવું તમે કહી દો કે નથી ભાજપના કૂતરાઓના નામ છે ને વાત સાંભળો આમાં એવું થયું છે કે તમે કાલે રાહ જોશો ને કે આમાં મળશે પ્રાઇમા ફેસી સાહેબે ચોખ્ખું કહી દીધું આ ગુનો બનતો જ નથી તમારું આ જ આવશે તમે એડવાન્સમાં કહી દીધું સરસ આપ ધન્યવાદ જરાક બન્યા છે ને તેને ઉચકીને જેલમાં નાખી તોડી અરે ક્યાં નહીં મનસુખ સાહેબ પેલો બોલ્યો તો તેને મારવામાં લગાવવાનું કામ કરી રહ્યો છે આ ભાઈ જે પોસ્ટ કરે છે એક વિસ્તારને લાંછન લગાવવાનું કામ કરે એના માટે સાહેબ એના માટે આપના તરફથી કાર્યવાહી થવી જોઈએ ને આપના તરફથી સાહેબ કાર્યવાહી થવી જોઈએ પોસ્ટ રાજ વસાવાએ કરી છે તો રાજ વસાવાએ આ ખરાબ પોસ્ટ કેમ કરી છે એને ડુંગર ગામનું નામ લઈને પોસ્ટ કરે છે કે ત્યાંની મા દીકરીઓ વિશે બોલે ને પણ નામ નથી બોલતો પણ આખા વિસ્તારને બાણમાં લઈને વાત કરે છે લોકોને દુભાય છે ને લાગણી દુભાવે છે ડુંગર વિસ્તારની ડુંગર વિસ્તાર એમનો ધારાસભ્યનો વિસ્તાર લાગે છે તો અમે બોલીએ ક્યાં બોલે એના માટે ભાઈ મને વાત સાહેબ નામ નથી તો પોસ્ટ પર આખા ટાર્ગેટ કરે છે સાહેબ તો મારી વાત સાંભળો ગિરિરાજભાઈ બરોબર તો તમે આમાં તમે માના સાહેબ અમે નામ ક્યાં આને કીધું પણ જે વ્યક્તિએ પોસ્ટ કર્યું છે કીધું છે કે વિસ્તારને તાકીને એ વિસ્તાર અમારી મતદાર એમાં આવે છે જો આ રીતે અમે જવાબ નહીં આપીએ બરોબર છે અમે જવાબ પેલા આપી દીધો છે ગુલામભાઈ હા જાહેરમાં કહી દઈએ બરોબર તમે આ બાબતે સીધા કોર્ટમાં પણ જઈ શકો છો કોર્ટ અમને હુકમ પણ કરી શકે છે ગમે ત્યારે કરી શકે છે નહીં કોર્ટ જાતે પણ તપાસ કરાવી શકે છે એવું જરૂર નથી પોલીસ બાબતે તપાસ કેટલો સમય થઈ જશે સાહેબ બરોબર એ તો બહુ સમય થઈ જશે કોર્ટ તપાસ કરતા તો બહુ સમય થઈ જશે એવું કામ છે વર્ષમાં લાગી જાય એવું કામ છે અમારે એટલું માની લેવાનું છેલ્લે પોલીસ પરથી ન્યાયની અપેક્ષા છોડી દેવાની આ દુઃખ તમે કોર્ટનો અમને રસ્તો બતાડો અમે પોલીસ કને અમે એકલા બોલ ના કરો રાકેશભાઈ અમને સાંભળો પહેલા બરોબર છે અમારા પાવર છે ત્યાં સુધી અમે પાવરનો ઉપયોગ કરી અને એમાં અમારા આદિવાસીઓ પર લાગે છે બોલ બીજા પર નથી લાગતું આગેવાન સાહેબોને આગેવાન જે છે અહીંયા મારે એક તમને વિનંતી છે બરાબર છે કે તમે જે મને ફરિયાદ કરી છે જે અરજી આપી છે જે એમની મારી તપાસ ચાલુ છે તો તમે મને એમ માનતા હો કે મેં આટલા લોકોને ભેગા કરી અને પ્રેશરાઇઝ કરી અને આના પછી તપાસ કરાઈ તો એ વાતમાં કોઈ માલ નથી મને જરૂરી પુરાવા મળશે તો એના પર એક્શન લઈશ 110% લઈશ નહીં મળે તો એક્શન નહીં બી લઉં આ મેં જાહેરમાં કહી દઉં કોઈને સારું લગાડવા બી નથી મારે કોઈને સારું નથી લગાડવું મારે નથી આ પક્ષ મારે કોઈ દેવાને મારી પાસે ફરિયાદી આવે છે ફરિયાદી પોતાની ફરિયાદ આપે છે એના પર મારો પોતાનો અધિકાર છે કાયદાથી કે ભાઈ મારે એને યોગ્ય ન્યાય મળે પણ એનો મતલબ એવો નથી કે બધા ભેગા થઈને હું પ્રેશરાઇઝ થઈ જાઉં અને એનાથી મારી તપાસને કોઈ અસર થાય આ તમને એકદમ સ્પષ્ટ કરી દઉં તમે અહીંયા આવો તમે આનાથી ડબલ સંખ્યામાં આવો મને એનો કોઈ વાંધો નહીં તમારો અધિકાર છે
પણ એનો મતલબ એવો જરાય નહીં થશે કે મેં આમાં પ્રેશરાઇઝ થઈ કોને બોલાવી લઉં ને એ કરી લઉં. અને આ એ બી નથી કે આ ભાજપના છે કે આના છે કે તેના છે ને મેં એના વિરુદ્ધ થઈ ગયું છે. મારે જ્યાં જરૂર પડી મને પુરાવા મળ્યા, મેં ગુના દાખલ કર્યા છે અને એના પર કાર્યવાહી કરી જ છે. મારો રેકોર્ડ તમારે જોઈ લેજો. અને આ કાર્યવાહીથી તમને અસંતોષ હોય તો મારા વિરુદ્ધ તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી દેજો. બસ મારે આટલી રજૂઆત કરવી છે. તો આપને વિનંતી છે કે આપ જરાક એમાં તમે રાખો અને બીજા લોકોનું પણ કામ થવા દો. કે મારી પાસે દરરોજની 100 અરજી આવતી હોય છે અહીંયા મારી પાસે પેન્ડિંગ. દરેક માણસ આવી બધી લઈને આવશે તો મારે કામ કેવી રીતે કરવાનું? હજુ તમને કોઈ 5 આગેવાન અથવા 7 આગેવાન ત્યાં આવીને સાહેબને મળી લો. રૂબરૂ અધિકારી બેઠા છે, ડીવાયએસપી સાહેબ જો કદાચ તમને મારાથી નથી તો તમે એમને રજૂઆત કરો. ક્યારે આપેલી ક્યારે અમુક ટાઈમ આપીએ, કાંઈ વાંધો નહીં. 3 દિવસ થયા હજી. અરજી તપાસ કરવાનો અમારી પાસે 15 દિવસનો સમય અમને કોર્ટે આપેલો. સાહેબ એમને ચોખ્ખું કહી દો, આવજો મીડિયા પર છે ને પોસ્ટ મૂકે છે એમને કહી દો. વચ્ચે બોલશો જ નહીં થાય કઈ. કોઈ 2 કલાકે નહીં બદલે. સાંભળી લો, જો અમને ખબર છે કોઈ પણ ગામને બદનામ કરવું ને એ યોગ્ય નથી. જે કોઈના નામ હશે, નામ જોગ કે છે, નામ જોગ પોસ્ટ મૂકે, ગામને બદનામ કરવાનો કોઈને અધિકાર નથી. હા તો એ જ છે ને અમારી માંગ એ જ છે. અમે એ જ કરીએ છીએ. જો અમારી તપાસ દરમિયાન જો ક્યાંય પણ એવું નીકળશે કે ભાઈ ગામને બદનામ નથી, કઈ આમાં ગામ બદનામ નથી, અમે લેખિતમાં આપી દેશું કે ભાઈ આ જે પોસ્ટને મૂકવામાં આવે છે ને એ ખોટી છે ને એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી થશે અને ગામને યોગ્ય ન્યાય મળશે. રાજ વસાવાના ફેસબુક પેજ પરથી આ પોસ્ટ વારંવાર થાય છે. દિવસમાં 3-4 વાર પોસ્ટો આવે છે, બરોબર છે. એટલે ગામને બદનામ કરી આટલું બધું સ્પષ્ટ કહું છું કે રાજ વસાવા કરીને છે એના દ્વારા પોસ્ટ થાય છે. તો પછી હજુ કેટલાને આપ પણ સોશિયલ મીડિયામાં જોઈ શકો છો. અરજીને 14 દિવસનો સમય જોઈએ. સાહેબ તપાસ કરો. 14 દિવસ ટાઈમ પૂરો લેવો એવું ફરજિયાત જ છે. જેમ બને એમ જલ્દી થશે. તો પછી આપ પણ જોઈ શકો છો. આપણી પાસે એટલી ટેકનોલોજી છે, આપણી પાસે એટલી એ છે તો એને તમે 2 દિવસમાં જોઈ શકો છો. જો અમારા કોઈને તો તમે 2 દિવસનો જ જીવડો છે. આજે રાજે પટ્ટો પહેરી લીધો છે. આજે પટ્ટો પહેરી લીધો એટલે કૂતરો બની ગયો. કેસરી ધારણ કરી લીધું એટલે ના આપણી માં બેનો બધા પોલીસના ભાઈ જતા રહેવાના. બે આપે કે ના આપે તપાસનો વિષય છે, બરાબર. કાલે સંસદે મીડિયામાં નિવેદન આપ્યું. આભારમાં સંસદે નિવેદન આપ્યું. એને ખબર જ નથી તો હું કરવા નિવેદન આપણે બેહવાનું છે. બેનો આગળ આવશે. બેન એક મિનિટ વિડિયો લેવો છે અમને. તમે આગળ આવી જાઓ, આગળ આવી જાઓ. આગળ બેસી જાઓ. મોટા લેડીઝ આગળ ઉતારો, આગળ ઉતારો લેડીઝ. હા ભાજપ વાળા કરે તો ચાલે. આજે અમારો જે ડુમખલ ગામનો મેટર હતો એમાં આજુબાજુના ગામના કેવડિયાથી સાગબારા, ચીગદા, ડેડિયાપાડા અને આજુબાજુ જે ગામના લોકો અહીંયા અમારા ગામના સપોર્ટ માટે આવ્યા છે એમના માટે હું પહેલાં તો આભાર માનું છું. આજે અમે ધરણાનું પ્રદર્શન કર્યું. પોલીસ સ્ટેશનમાંથી પીઆઈ સાહેબ અને એસપી સાહેબે જાતે અમને આશ્વાસન આપ્યું છે. એ લોકોના કાયદા પ્રમાણે 14 દિવસમાં એ લોકોને હાજર કરીને, સામેવાળાને હાજર કરીને જે પૂછપરછ જે કરવાની હોય છે એના બાબતમાં એ લોકોએ અમને કીધું છે. અને જેમ બને તેમ 14 દિવસ પહેલાં એ લોકોને હાજર કરીને અમે જે તે વાતનો ખુલાસો કરી આપશું એવી રીતના આપણને આશ્વાસન આપેલ છે. તો સૌનો એકવાર સંપૂર્ણ આભાર માનીને આપણે આજે જે ધરણાનો જે પ્રોગ્રામ હતો તે આપણે અહીંયા અંત લાવીએ છીએ. અને દિન 14 સુધીમાં જો એ લોકોને હાજર ના કરે અને જો કોઈ ગુનો નોંધે અને જે પણ કંઈ કાર્યવાહી જો ના થાય તો ઉમરગામથી અંબાજી સુધી અને ઠેઠ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના જેટલા પણ આદિવાસીઓ હશે એમને અમે આહવાન કરીશું
અને ડેડિયાપાડા પોલીસ સ્ટેશન અમે અહીંયા શાંતિપૂર્ણ ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન પર પાછા બેસીશું. બસ એટલું. વિસ્તારના તમામ તાલુકાઓમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, સામાજિક સમરસતા રહે એ માટે પોલીસ હંમેશા પ્રયત્નશીલ છે. અત્રે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે 2 દિવસ અગાઉ જે અરજી આપવામાં આવેલી હતી તે અરજી બાબતે કાર્યવાહી બાબતે ગેરસમજ થતાં ગ્રામજનો અત્રે આવેલા હતા અને અરજી બાબતે શું કાર્યવાહી થઈ છે એ બાબતે એમને વિસ્તૃત સમજ આપવામાં આવેલી છે અને ભવિષ્યમાં અરજી બાબતે શું આગળની તપાસ થશે એની પણ એમને માહિતગાર કરવામાં આવ્યા છે. આથી એ માહિતીથી સંતોષ પામી અને તેઓ અહીંયાથી પ્રસ્થાન કરેલા છે. વધુમાં આપના માધ્યમથી પણ હું બધાને અપીલ કરવા માંગુ છું કે સામાજિક સમરસતા જળવાઈ રહે એવી રીતના એમણે તમામ સોશિયલ મીડિયા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ કરવો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.